નમસ્કાર દર્શક મિત્રો, યોગ વિજ્ઞાન રહસ્ય શ્રેણી અંતર્ગત ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિગત એપિસોડમાં આપણે બહેનોના માસિક ધર્મ વિશે વાત કરતા હતા અને યોગાચાર્યજીએ આપણને એ વિશે ખૂબ વિસ્તૃત માહિતી પણ આપી અને સાથે સાથે એના ઘરગથ્થુ ઉપચાર પણ જણાવ્યા. એ જ વિષયને આપણે આગળ વધારીએ. સાહેબ, સૌ પ્રથમ તો આપનું આ એપિસોડમાં સ્વાગત કરું છું અને વિગત એપિસોડમાં આપે ખૂબ સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી અને એના અનુસંધાનમાં જ જામનગરના રૂપાબેને એક સરસ સવાલ પૂછાવડાયો છે. એ પત્રમાં પૂછે છે કે એમને શરીર ધોવાવાની તકલીફ છે અને એની સાથે સાથે પગમાં પણ ખૂબ દુખાવો રહે છે, શરીર વજન પણ ઉતરી રહ્યું છે. તો આજે આપણે બહેનોની આ સમસ્યા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું કે શા માટે શરીર ધોવાય છે અને એના કારણે કઈ કઈ મુશ્કેલીઓ પેદા થાય છે. તો અમારા દર્શક મિત્રોને સાહેબ આપ માહિતી આપશો. ધરતી પર અવતરેલા ભગવાન શિવનું હું પુણ્ય સ્મરણ કરું છું. મારી પ્રિય ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયનો આરંભ કરું છું. દર્શક મિત્રો, વિષયના આરંભે આપને પણ પ્રણામ હો. દક્ષાબેને જે પ્રશ્ન પૂછ્યો છે એમાં રૂપલબેને એમની ઉંમરનું કોઈ વર્ણન કર્યું હોય તો પહેલા તો એમની ઉંમર જાણીશું. એ એમની ઉંમર બતાવે છે 45 વર્ષ. દર્શક મિત્રો, 45 વર્ષની ઉંમર હોય એટલે સમજી લો કે માસિક જવાની ઉંમર છે. જે બદલાતા તબક્કા હોય છે હોર્મોન્સના, એની ઉંમર છે. પ્લસ શરીર ધોવાવાની જે પ્રવૃત્તિ ચાલુ થાય છે એને આપણા હોર્મોન્સ સાથે ઘણું બધું લેવા દેવા હોય છે. રૂપલબેને એક વસ્તુ મેન્શન કરી છે કે એમનું વજન ઘટી રહ્યું છે. એવા સંજોગોમાં કે જ્યારે હોર્મોન્સ બદલાતા હોય ત્યારે વજન ઘણીવાર વધ્યા જ કરતું હોય. દર મહિને 800 ગ્રામથી 1.5 કિલો વજન વધે છે અથવા દર મહિને ધડાધડ વજન ઘટે છે. સૌથી પહેલું તો એવા મામલામાં એક તો શુગર ચેક કરાવી લેવી જોઈએ કે એમને ડાયાબિટીસ છે કે કેમ. બીજું, એમને ફેમિલી હિસ્ટ્રી ધ્યાનમાં રાખવી જોઈએ કે મા બાપને જો ડાયાબિટીસ હોય તો અગમચેતી એમને વાપરવી જોઈએ. મા બાપને બેઉને હોય અથવા બેઉમાંથી એક જ જણને હોય અથવા ઉપર નાના નાનીને પણ જો કોઈને હોય તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજી વસ્તુ કે થાઇરોઇડ એમને ચેક કરાવી લેવો જોઈએ કે થાઇરોઇડના જે થાઇરોક્સિન છે હોર્મોન્સ એના જે છે એમાં કોઈ ફ્લક્ચ્યુએશન આવ્યું છે કે કેમ એ ચેક કરાવી લેવું જોઈએ. ત્રીજું, એમની જે કૌટુંબિક પરિસ્થિતિ છે, કોઈ તાણવાળી છે, કોઈ ટેન્શનવાળી છે, ઘરમાં રોજના ઝઘડા થાય છે કે પતિ સાથે એનું બિહેવ કેવું છે કે અરસપરસ બેઉનું બિહેવ કેવું છે, તણાવયુક્ત પરિસ્થિતિ પણ એમાં ભાગ ભજવે છે. નિશ્ચિત. આ જો ઘણા બધા તબક્કા ધ્યાનમાં રાખવામાં આવે, પ્લસ એ બેનને શારીરિક વ્યાયામ કેટલો છે, શારીરિક શ્રમ કેટલો છે. ઘણીવાર આપણે એવું જોઈએ છે કે વ્યક્તિ પૈસે ટકે સંપન્ન હોય, ઘેરે બધા જ કામકાજ માટે માણસો આવતા હોય, એટલા હદે કે ઘેરે રસોઈવાળી બાઈ પણ આવતી હોય, તો આખા દિવસમાં એમને પડનારો જે શ્રમ છે એમાં કેટલા કેલરીનું કામ એમના ભાગે આવે છે. કારણ કે કચરા પોતું બાઈ કરતી હોય છે, કપડાં ધોનારા કપડાં ધોઈ જાય છે, રસોઈ બનાવનારી રસોઈ બનાવી જાય છે, વાસણ ઘસનારી વાસણ ઘસી જાય છે બેન. તો એવા સંજોગોમાં પછી કામ શું રહ્યું? બાળકોને જો મોટા થઈ ગયા હોય તો પછી ટિફિન ભરવાનો સવાલ નથી, પરંતુ એ બેનના આખા દિવસના દિનચર્યામાં આપણે જોઈએ તો શારીરિક શ્રમ કેટલો. એટલે પહેલું તો એમને શારીરિક શ્રમ વધારવો જોઈએ. એટલીસ્ટ એમની 300 થી 400 કેલરી રોજની એક સાથે બળે
એનું એમને આયોજન વિચારવું જોઈએ. બીજું એમને કપાલભાતિ કરી લેવી જોઈએ. ત્રીજું એમને માસિકની પરિસ્થિતિ લખી નથી, એમને ખાલી રૂપલબેને લખ્યું છે કે થોડું શરીર ધોવાય છે, એટલે એમને માસિકનો વેગ લખ્યો નથી કે માસિક વધારે આવે છે કે ઓછું આવે છે કે માસિકમાં ગાંઠો પડે છે કે કેવું છે, એવું કંઈ લખ્યું નથી. ઘણા સંજોગોમાં એવું હોય કે ગર્ભાશય પર જો નાની અમથી ફોલ્લી થઈ હોય, આપણે ચહેરા પર કેવા ખીલ થાય ખીલ છે, થઈ ગઈ, હા. એવી જો કોઈ નાની રસોડી થઈ હોય તો ઘણીવાર આપણે એને ગાંઠમાં કપાઈ દઈએ છીએ. આપણે એટલે જે જાણકારો પાસે કે ડૉક્ટરો પાસે જાય છે એને ચોકલેટ સિસ્ટ કહે છે, ઘણીવાર એને મલ્ટિપલ ગાંઠો તરીકે કહી દે છે. ત્યારે એ હોય નાની અમથી ત્વચા ગરમીને લીધે થઈ. અચ્છા. પણ પછી એટલા હદે એ બેન વિચારવામાં કે ચિંતનમાં આગળ વધી જાય છે, અથવા તો ઘણીવાર કેન્સર એવું હોવાનું માર્ગદર્શન અનુમાન મળે બી છે જાતે કે કરી લે. કેન્સર સુધી એ વિચારે છે કે મને જાતે કેન્સર તો નહીં અનુમાન થાય. હા. હવે ખીલ મટાડવા બહુ મોટી અઘરી વાત નથી, અને ખીલ બહુ હોય તો આપણે એવું બી નથી કહેતા કે ગાલનું ઓપરેશન કરવું પડશે. જી. એટલે કદાચ આવી નાની જે સિસ્ટ હોય છે એ ખીલનો જ એક પ્રકાર આપણે કહી શકીએ ખરા? હા, અંદર ત્વચા ગરમી વધી જાય તો જી. નાનો અમથો ખીલ થાય. અચ્છા. તો એવી નાની મોટી રસોડીઓ થાય એ તો તમે જો સવાર સાંજ દૂધીનો રસ પીવો, જી. શરીરમાં ઠંડક થાય એવું કંઈક આયોજન કરો તો હું માનું છું કે બહુ ઝડપથી એમાં ફેર પડે, ત્વચા ગરમીનું નિષ્કાશન થાય. ઓકે. એવા સંજોગોમાં એમને ચપ્પલ વગર લીલા ઘાસ પર પણ ચાલવું જોઈએ. તો આ પ્રક્રિયા ક્યારે કરવી જોઈએ સાહેબ? કારણ કે એ બધું જ સાંજે કહું ચાલવું છું. જોઈએ કે સવારે ચાલવું જોઈએ? જો ઘણા લોકો આવા સંજોગોમાં એમના શરીરમાં આળસ બહુ પેદા થાય છે. જી. જ્યારે હોર્મોન્સના તબક્કા બદલાયા કરે છે શરીરમાં, માસિક જવાની જ્યારે પળોજણ આવે છે ત્યારે કેટલીક વ્યક્તિઓ બિનજરૂરી રીતે ઉગ્ર થઈ જાય છે, નાની નાની બાબતમાં ઉગ્ર થઈ જાય છે, એમને ભયંકર આળસ આવે છે, પછી નેગેટિવ થોટ્સ બહુ આવે છે. ઘણી જ્યારે વખત અચાનક ગરમી પણ હોટ ફ્લેશિસ થાય છે એવા flashes આવે છે. સંજોગોમાં, ત્યારે દર્શક મિત્રો એવું થાય ત્યારે ફક્ત એટલું જ વિચારવાનું કે અંદરના જે નેગેટિવ હોર્મોન્સ છે, નેગેટિવિટી જે છે એનું નિષ્કાશન થવું જરૂરી છે. એટલે તમે કોઈ જાણકારને બતાવીને જો ઠંડક કરાવી દો અંદર, ત્યારે ફાયદા થઈ શકે છે. ઠંડક માટે દૂધીનો રસ તાજો બનાવ્યા પછી 3 જ મિનિટમાં પી જવાનો. તૈયાર રસ પીશો તો એ એટલું કેટલો ચાલે એ તો એમને જ ખબર. ફાયદાકારક નહીં રહે. કારણ કે દૂધી એટલે એવી વસ્તુ છે કે તમે રસ બનાવતાની સાથે જો 5 મિનિટ બી થઈ જાય છોલવામાં અને જ્યુસર કે મિક્સરમાં રસ કાઢતા કાઢતા, તો એ તો શામ થઈ જાય છે, હમ. કાળી થઈ જાય છે. કાપતા સમારતા હા, સમારતા જે કાળી એટલે પડવા માંડે છે. તરત જ પી લેવાનો દૂધીનો રસ. આખી બાયોકેમિસ્ટ્રી બદલી નાખે છે. દૂધીનો રસ એટલા મોટા પાયે આલ્કલાઇન છે કે શરીરની એસિડિક પ્રવૃત્તિઓને દાબી દે છે. એટલે જે લોકોના શરીરમાં બિનજરૂરી રીતે પિત્ત અગ્રક્રમે હોય, વાત નાડી પણ જો અગ્રક્રમે હોય, તો એ લોકોએ આખી બાયોકેમિસ્ટ્રી બદલવા માટે સૌથી પહેલા દૂધીના રસ પર ભાર આપવો જોઈએ કે દૂધીનો રસ શરીરને આલ્કલાઇન કરી દેશે. તમે જુઓ કે એવી બહેનો કે જે રૂપલબેને પ્રશ્ન પૂછ્યો છે, એમને કોઈ દિવસ ફોન આવે તો પૂછી લેવું જોઈએ કે તમે અથાણું કેટલું ખાવ છો. શાકભાજી જેટલું અથાણું લઈને ખાનારા લોકો મેં જોયા છે. દર્શક મિત્રો, અથાણાથી પેટની ગરમી પુષ્કળ વધે છે. ઘણા લોકો આવડું આવડું આદુ નાખી અને ચા ચા પીતા પીએ છે. હશે. લસણની ચટણી વગર તો ચાલતું નથી. થોડી લે તો વાત જુદી. ઘણા લોકોને આખી આખી કળી ખાવાનો સવારે આદત છે. કોઈ એવું કીધું હોય કે કોલેસ્ટ્રોલ નથી થતું. ઘણા લોકો 5-5 કળીઓ ચાવી જાય છે. ઓછું હોય તો પેલો સરકો પણ પીવે છે, સફરજન અને લસણનો સરકો, પ્લસ લસણનો ઉપયોગ વધારી દે છે આખા દિવસમાં. ત્યારે એમના શરીરમાં ત્વચા ગરમી વધે એવો જાતે જ આહાર તૈયાર કરી લે. તૈયાર કરે છે. ટૂંકમાં આપણા શરીરમાં આપણે પાપડ, અથાણા આ બધા દ્વારા ગરમ પદાર્થો નાખતા જ જઈએ છીએ, ને જેના કારણે પછી આ બધી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. પાપડ બી સાદા ખાય ને જી. તો સમજ્યા, લસણિયા પાપડ ડબલ મરીવાલા જી. એવા પાપડ ખાય છે.
તમે જો જે કુંવારી કન્યાઓનો પ્રશ્ન છે ને, કેમ કન્યાઓને ચહેરા પર, પીઠ ઉપર, પુરુષોને પણ જે ખીલ થતા હોય છે, પુષ્કળ ખીલ થાય છે, જી એ બધું મેંદો જવાબ આપે છે, એ અથાણા જવાબ આપે છે, ચાઇનીઝ ફૂડ જવાબ આપે છે. પછી પેલું શું કહેવાય એને, ચાઇનીઝમાં નામ છે એનું, સિઝવાન ચાઇનીઝ ફૂડ ના Szechuan. ખબર નહીં, એવા જાત જાતના ચાઇનીઝ ફૂડ ખાય છે એ લોકો. એટલે ચાઇનીઝ ફૂડ અને પંજાબીમાં લસણની જ ગ્રેવી હોય છે અને ભરપૂર લસણ હોય છે, ડુંગળી પણ હોય છે. તો ડુંગળી સાથે તો આપણે વાંધો ના લઈએ સમજો કદાચ, પણ લસણની જે પોતાનો સ્વભાવ છે એ ઉગ્ર છે, એ ગરમ છે. એટલે એવા સંજોગોમાં વાળ કરવાના ચાલુ થઈ જાય છે, જી પુષ્કળ અને બહુ ઝડપથી વાળ કરે છે. પીળુમાં ગરમી વધે ત્યારે ફોલ્લીઓ થાય છે. પછી ચહેરા પર પણ પછી ઘણા લોકો એવું કહે છે કે મને ફલાણી જગ્યાએ ગોમડા થયા. ઘણી સ્ત્રીઓ એવું કહે છે કે બ્રેસ્ટની નીચેના ભાગમાં અમને બહુ ખંજવાળ આવે છે, લાલ ડાઘા પડી જાય છે, બગલમાં રસોડા થઈ જાય છે, મોટા મોટા રસોડીઓ થઈ જાય છે, બ્રેસ્ટમાં શેષ જોવા મળે છે. પછી એ લોકોનું તો એટલું નેગેટિવ ચિંતન શરૂ થઈ જાય છે કે તમે આહાર ચેન્જ કરી નાખો ને, કેન્સરના વિચારો સુધી જાઓ છો, એના કરતાં સમ્યક આહાર લો. હવે જો શરીર ધોવાતું હોય તો તમે જો આપણી જે પ્રણાલીગત ઘરગથ્થુ જે ડોસીમાનું વૈદું છે એ પ્રમાણે તો ભાતનું ઓસામણ ખાવાની સલાહ આપે છે. અને ભાતનું ઓસામણ ખાવામાં આવે તો બહુ ઝડપથી અને જાદુઈ રીતે ફેર પડી જાય છે શરીર ધોવાની પ્રવૃત્તિમાં. પ્લસ બીજો ઉપાય એ પણ છે, કેળાને, પાકા કેળાને 4 ભાગમાં ચીરી પાડીને એમાં 1 થી 1.5 ચમચી ઘી નાખીને, ચોખ્ખું ઘી નાખીને જો એ કેળું ખાઈ જવામાં આવે તો પણ શરીર ધોવાની પ્રવૃત્તિમાં તો ખૂબ જ ફેર પડે છે. સાહેબ, આમળાનું પણ સાંભળેલું છે કે શરીર ધોવાની પ્રક્રિયામાં આમળા પણ ખૂબ ગુણકારી છે. તો અત્યારે તો હવે આમળાની સિઝન પણ ચાલુ થઈ ગઈ, તો એનો જો પ્રયોગ આમળા કહેશો? માટે અને આ બધા પ્રયોગો માટે અહીંથી ઘણી વાર બધું કહેવામાં આવ્યું છે. જી આમળું તો દરેક ઉંમરમાં, દરેક પ્રકૃતિવાળા લોકોએ, વાત હોય, પિત્ત હોય કે કફ હોય, 100 ગ્રામ આમળા પાવડરની અંદર 100 ગ્રામ ખડી સાકરનું પાવડર નાખીને ભેગું કરીને દિવસમાં 3 વાર 1-1 ચમચી ફાંકો, જી અથવા તો ગ્લાસમાં પાણી ઓગાળીને નાખીને પી શકાય. પી જાઓ તો એક તરત ઇન્સ્ટન્ટ એનર્જીનું કામ કરશે. અચ્છા. બહુ ઝડપથી ફેર પડે છે. એટલે દર્શક મિત્રો, જ્યારે સ્ત્રીઓમાં વધારે પડતી ગરમી આવે ત્યારે જ તો હોટ ફ્લેશ થાય છે, ત્યારે જ તો વાળ ખરે છે, ત્યારે જ તો સ્કિન ડ્રાય થાય છે. આવા સંજોગોમાં બહેનોની એક જ ફરિયાદ હોય છે કે ચામડી ડ્રાય થઈ જાય છે. ત્યારે જ તો પગમાં ચીરા પડે છે, ત્યારે જ તો પેશાબની જગ્યાએ ખંજવાળ આવે છે, અને ત્યારે ચશ્મા વધે છે, શરીરમાં ગરમી વધી જાય છે, ત્યારે જ પેટમાં લાય બળે છે, એસિડિટી થાય છે, પેશાબે લાય બળે છે, છાતીમાં લાય બળે છે, છેક આ ટ્રેક સુધી એમને લાય બળે છે. જાતે જ એના ઉપાયો કરે છે રોગી બનવાના. કોણ કહે છે આટલું બધું અથાણું ખાવાનું, કોણ કહે છે આટલું બધું લસણ ખાવાનું, તમને સલાડ એના જોડે કેટલું ખાઓ છો તમે, એ તો બધું ખવાતું નથી. તમને નવાઈ લાગશે કે ઘણા ખરા અર્થમાં ગામડાના લોકો જે છે એ શહેરના લોકોને ટક્કર મારી દેવા છે. એડવાન્સ થવા માટે એમને એટલી બધી ચડસા ચડસીને હરીફાઈ હોય છે જી કે હજી તો શહેરના કોઈ ઘેરે હજી નવી ફેશન નહીં પહોંચી હોય કે નવું ડાયટ નહીં પહોંચ્યું હોય, તો ગામડામાં એ વસ્તુ ઘેરે ઘેર પહોંચી જાય છે. કારણ કે એમને બહુ ઝડપથી શહેરવાળા જોડે કોમ્પિટિશન કરવાની છે, અને પોતે ગામડાના નથી એવું બતાવવા માટે પણ એટલા બધા ઘરેણાં, પુરુષો પણ એટલા ટૂંકમાં ઘડિયાળ ને કપડાં ને એટલું બધું પહેરશે, સેન્ટ લગાડશે, આપણને એની જોડે કોઈ વાંધો નથી. પણ જ્યારે ડાયટની બાબતમાં પણ ખરેખર જો તમને આહાર જોવો હોય તો આપણે ગૌરવથી કહીએ છીએ કે ગામડામાં લોકોનો આહાર તમે જુઓ, તો ઉલટાનું શહેરી લોકોને ટક્કર મારવા માટે એટલો ગામડાની અંદર પણ શહેરમાં ચાઇનીઝ લારીઓ નહીં હોય એના કરતાં વધારે ગામડામાં જોવા મળે છે. એટલે દેખાદેખીમાં, ચડસા ચડસીમાં, ટૂંકમાં આપણા દરેક રોગોનું મૂળ આપણો આહાર છે. જી
અને એ આહારમાં જ આપણે પરિવર્તન કરી અને આપણે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ છે કે જે રોગિષ્ટ પરિસ્થિતિ સુધી આપણે પહોંચી ગયા છે, તો જે આહારના લીધે પહોંચ્યા છે એ જ આહારમાં પરિવર્તન કરી દઈએ તો એનો ઉપચાર તો સહજ જ છે. બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ શરીર ધોવાની, તો હમણાં આપણે રૂપલબેનની વાત કરી કે જેમની ઉંમર 45 વર્ષની હતી, પરંતુ ઘણી વખતે નાની ઉંમરની બાલિકાઓમાં પણ આ પ્રક્રિયા જોવા મળે છે. તો એનો ઉપચાર શું છે? લગભગ 15 થી 25 વર્ષની બધા વર્ષની ઉંમર જોડે જ્યારે પણ શરીર ધોવાય ત્યારે મેં આ 2-4 નુસ્ખા કીધા એ છે, પણ શરીર ધોવા માટે જે કારણભૂત તત્વ છે એને જ આપણે દૂર કરવા જોઈએ. હા, અથાણું ખાવાનું બંધ કરી દો, બજારું ચીજ વસ્તુ ખાવાની બંધ કરી દો, પ્લસ તીખા તમતમતા આહાર બંધ કરી દો. ઘણા લોકોને તીખું એટલું બધું મરચાવાળું ખાવાની આદત હોય છે, અને ઘણા ખરા અર્થમાં પછી વિકૃત ખ્યાલો. કેટલીક કન્યાઓ એવા વિકૃત વિચારોથી ઘેરાઈ જાય છે, એવી ઈર્ષ્યાથી ઘેરાઈ જાય છે. સમજો કોઈ કન્યાની કૃશકાયા હોય, શુક્લી હોય, પતલી હોય, ત્યારે એ જે કોઈ હૃષ્ટપુષ્ટ કન્યાને જુએ છે ત્યારે એના મગજમાં જે લઘુતા ગ્રંથિનો ભાવ પેદા થઈ જાય છે. ત્યારે એ એના જેવી પરિસ્થિતિ હાંસલ કરવા માટે, એના જેવું શરીર સૌષ્ઠવ હાંસલ કરવા માટે આડેધડ પ્રયોગો કરે છે. કોઈ કે ઈંડા ખાવાથી આવું થાય, તો એ ચોરી છુપે ઈંડા બી ખાતા મેં જોયા છે. ઘેરે કોઈને ખબર ના હોય પણ બહાર જઈને આમલેટ ખાઈ આવે છે. એટલે પોતાના મગજની અંદર સમજદારીનો જ્યારે આપણે અભાવ હોય, આપણને ખબર ના હોય કે આવું ખાવાથી શું થાય, પહેલી વસ્તુ એ છે કે તમે ફાઈબર વગરનું ફૂડ બંધ કરી દો. બીજી વસ્તુ એ છે કે તમે ઈસબગુલ આંખો મીચીને ચાલુ કરી દો. 1 થી 2 ચમચી ઈસબગુલ લેવાય, પ્રેમથી લેવાય, જાદુ થશે. એટલે ઈસબગુલ બંધ કરી દો. એવા સંજોગમાં કન્યાઓને દૂધ આપવાનું બંધ કરી દો અને સવારે ચા આપો. સમજો તો ચાની જોડે 1 થી 1.5 ચમચી ઘી નાખીને આપો. ચામાં ઘી નાખીને તો ખૂબ ફેર પડી શકે છે. પણ બહુ વજન ધરાવતી કન્યાઓ છે એ લોકોએ ઘીથી થોડા દૂર રહેવું જોઈએ. એ લોકોએ શારીરિક શ્રમ વધારે દેવો જોઈએ. રોજની 500-700 દોરી કૂદવી જોઈએ, રોજ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, જમ્પિંગ કરવું જોઈએ, ચાલવું જોઈએ ઝડપથી, કપાલભાતી કરવું જોઈએ. એ લોકોએ એવું બધું જો ખ્યાલ રાખશો અને સલાડ ખાવાનું વધારી દેશો, હું માનું છું ઈસબગુલથી તો બહુ ઝડપથી રિઝલ્ટ પડે છે. સાહેબ, હમણાં જ આપણે વાત કરી કે માનસિકતા પણ આમાં ઘણો મોટો ભાગ ભજવે છે. તો પોઝિટિવ એટીટ્યુડ જેને આપણે કહીએ છીએ, તો કન્યાઓ કે જેને પણ જે બહેનોને આ સમસ્યા સતાવે છે એ લોકોએ પોઝિટિવ એટીટ્યુડમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે એમની વિચારસરણી એ લોકો કઈ રીતે કેળવી શકે, અને સાથે સાથે આપણે યોગની પણ માહિતી આપતા હોઈએ છીએ, તો એવા કયા આસન એમણે કરવા જોઈએ કે જેમને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે? જો એક તો પદ્માસન સૌથી સારામાં સારું છે. બીજા નંબરે ભૂનમનાસન છે. ત્રીજા નંબરે સૂર્ય નમસ્કાર છે. ચોથા નંબરે ઉષ્ટ્રાસન છે, અર્ધચંદ્રાસન છે. એવા બધા જો આસનો કરવામાં આવે, અંગૂઠા પકડવામાં આવે, મુર્ગો બનવામાં આવે, ત્રિકોણાસન કરવામાં આવે, કપાલભાતી કરવામાં આવે, હુંફાળું પાણી પીવામાં આવે, સૌથી મોટો તો ડાયટ સુધારવામાં આવે, તો ઘણા બધા ચેન્જીસ શક્ય છે. પરંતુ એક વસ્તુ મગજમાં ગાંઠ મારી લો તમે કે કોઈ દિવસ પોતાની સરખામણી અંબાણી જોડે ના કરે. કારણ કે ત્યાં ભાગ્યના તરાજુ કામ કરે છે. કોઈ તમે શ્વાન પણ જુઓ, કૂતરો, કોઈ કૂતરો ગાડીમાં ફરતો હોય રોજ દિવસમાં કેટલી વાર એને દૂધ મળતું હોય, એને સાચવવા માટે એક માણસ કામ નોકરી કરતો હોય તેની, અને કોઈ કૂતરાને તો દિવસમાં હળદૂત થવું પડે, માર ખાવો પડે, પથ્થર ખાવા પડે છે. એટલે આ તો ઉદાહરણ આપું છું તમને. એવું આપણા જીવનમાં પણ છે. આપણા કર્મોનું જ આપણો જે વર્તમાન છે, અત્યારે હું જે કંઈક છું એ મારા કર્મોનું પ્રતિફલન છે.
પરમાત્માના તરાજુ પર મને તોલી માપીને જ જે મળ્યું છે તે મને ખુશી ખુશીથી સ્વીકાર કરો. અત્યારે હું જે છું એ મારા પૂર્વ કર્મનો સરવાળો છે. જો આગલું ભવિષ્ય સારું જોઈતું હોય તો અત્યારથી સારું વિચારો. સૌથી પહેલા તો દિવસમાં 10 વાર પરમાત્માનો સેંકડો વાર આભાર માનો આભાર માનવો જોઈએ કે તે મને મારી ઓકાત કરતા તો બહુ જ આપ્યું છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે સંતુષ્ટતા હોવી ઘણી જરૂરી જી. છે. તો જોયું દર્શક મિત્રો, બહેનોની આ જે ખૂબ સતાવનારી જે સમસ્યા છે, લગભગ 10 બહેનોમાંથી 8 બહેનોને તો આ સમસ્યા પીડતી જ હોય છે. અને એનો કેટલો સરસ ઉપચાર યોગાચાર્યજીએ આપણને બતાવ્યો. અને ફરી આપણે નવા વિષય સાથે હાજર થઈશું. ત્યાં સુધી આપણી રજા લઈએ. નમસ્કાર. ધરતી પર અવતરેલા ભગવાન શિવનું હું પુણ્ય સ્મરણ કરીને આજના આ એપિસોડનું સંપૂર્ણ શ્રેય એના ચરણોમાં અર્પિત કરીને આપને પણ વંદન કરીને મારી પ્રાણોથી અધિક પ્રિય ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયનું સમાપન કરવાની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ. ઓમ શાંતિ.